સો ફાઇનલી આપણે આવી ગયા છે રવિભાઈના કામમાં, જે તમે જોઈ શકો છો. અને હાલ જે તમે જોઈ શકો છો જે ખેતી છે એ રવિભાઈના ટામેટાની આપણે મુલાકાત કરાવું. કેમ છો રવિભાઈ? મજામાં. તો દર્શક મિત્રોને જણાવો કે તમે હાલ કઈ કઈ શાકભાજીની ખેતી કરી છે. ત્યારે હાલ તમારા ફોર્મ પર છો, જેમાં જે ટામેટા છે, રીંગણ છે, કારેલા છે, દૂધી છે અને થોડા ઘણા વાલો છે અને કોબીજ, ફ્લાવર બધું થોડું કર્યું છે ઘર માટે. બસ એટલું છે. અને અત્યારે જે ટામેટામાં તમે ઊભા છો એમાં બે વેરાયટી છે, અંસલ અને સાહો, જેમાં એક અંડાકાર અને એક ગોળાકાર બે છે. અત્યારે હાલ લોકો બહુ બધી પદ્ધતિથી ખેતી કરતા હોય છે, અલગ અલગ પદ્ધતિથી. તો તમે દર્શક મિત્રોને જણાવશો કે તમે કઈ રીતના ખેતી કરી છે ને તમે કઈ પદ્ધતિ ઉપયોગ કરી છે. તો મેં આમાં બધામાં એનો ઉપયોગ કર્યો છે અને મલ્ચિંગ પેપર સાથે કર્યો છે, જેનું પ્રોડક્શન બેઝિક જે ડ્રીપ અને મલ્ચિંગ વગર પ્રોડક્શન એના પહેલાં લીધું હતું એ એટલું બધું સક્સેસ હતું. એના કારણે આ વખતે ડ્રીપ અને મલ્ચિંગ બંનેનો ઉપયોગ કરીને પ્રોડક્શન લેવાનું ટ્રાય કર્યું છે. તો આમ તે જોઈએ ટોટલ કેટલું થાય છે. અમારા જે ફાર્મ છે એમાં તે ટોટલ અરાઉન્ડ 1000થી ઉપર પ્લાન્ટ છે. જણાવશો આપણા દર્શક મિત્રોને કે આ તમે પ્લાન્ટેશન કરે કેટલો ટાઈમ થયો? આ પ્લાન્ટેશન 8મા મહિનાની 22 તારીખે કર્યું હતું. એક્ઝેક્ટ હવે 2 મહિના થવા આવે છે. પ્લાન્ટેશન લગભગ એકાદ વીકમાં હવે પાકવાની શરૂઆત થઈ જશે એવું લાગે છે. જોઈએ પછી પ્રોડક્શન કેવું હોય છે. આ પ્લાન્ટ તમે ક્યાંથી લાવ્યા હતા પછી? આ પ્લાન્ટ આપણે હિંમતનગર ડિઝાઇનમાંથી લાવ્યા છે. આપણા દર્શક મિત્રોને જણાવશો કે આમાં અંદાજિત કેટલો ખર્ચો આવ્યો હશે? અંદાજિત આમાં ખર્ચો 30,000ની આસપાસ થવા આવ્યો હશે સમથિંગ. આ કરવામાં શું શું વસ્તુની જરૂર પડી છે તમારે? આમાં આપણે મલ્ચિંગ છે, ડ્રીપ છે, દૂરી છે, તાર છે, આજે બાંસ છે, બધે ટિકિટ ટ્રેપ છે, ફ્રૂટ ફ્લાય ટ્રેપ છે, આ બધા અપ્રોક્સિમેટલી 30,000 પતવા આવ્યું છે. તો રોહિભાઈ, આપણે આમાં તમે કોઈ ખાતરનો ઉપયોગ કર્યો છે? આમાં શરૂઆતમાં આપણે નાખતી હતું સાકર બેસન ડોઝ તરીકે. એના પછી વધારે કોઈ સાકરનો ઉપયોગ કર્યો નથી, જોઈ શકો છો. આમાં ઉપરનો દવાનો છંટકાવ આ ફ્રૂટ માટે કરવામાં આવે છે, પાછી કરેલ નથી. હવે ફ્રૂટ લાગ્યા છે તેમાં ઈયળો એવું ચાલુ થયું છે, તો હવે ફ્રૂટ માટે દવાનો છંટકાવ કરવો પડશે એવું લાગી રહ્યું છે, કેમ કે એના ઉપર નુકસાન નહીં થાય તો આપણું પ્રોડક્શન નહીં રહે. આના વિશે વધારે તમારે માહિતી જોઈતી હોય તો કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરજો, જેથી કરીને તમારા માટે લોંગ વિડીયો ડિટેલમાં લઈને આવશું. અને એમાં ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાંથી જોતા હો તો મારા પેજને ફોલો કરવાનું ભૂલતા નહીં, અને યુટ્યુબમાંથી જોતા હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. લાઈક, કોમેન્ટ, સબસ્ક્રાઈબ. થેન્ક યુ. મળશું આવતા વિડીયો.